કાનના દુખાવાનો અનુભવ લગભગ બધાને ક્યારેક ને ક્યારેક તો થયો જ હશે. આજે આપણે આ એક સામાન્ય પણ ઘણીવાર અસહ્ય બની જતી સમસ્યા વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું. ચાલો સમજીએ કે આ દુખાવો શું છે અને એનાથી રાહત કઈ રીતે મેળવી શકાય. પણ ક્યારે એવું વિચાર્યું છે કે માથાના કે દાંતના દુખાવા કરતાં પણ કાનનો દુખાવો કેમ વધારે પરેશાન કરે છે? કેમે આટલો તીવ્ર લાગે છે? ચાલો આની પાછળનું કારણ શું છે એ જાણીએ. જુઓ, મેડિકલ ભાષામાં કાનના દુખાવાને ઓટાલ્જિયા કહેવાય છે. અને એ આટલો બધો તીવ્ર એટલા માટે લાગે છે કારણ કે આપણા કાનની જે નસો છે ને એ સીધી મગજ સાથે જોડાયેલી હોય છે. એટલે પીડાનો જે સંકેત છે એ ખૂબ જ તીવ્રતાથી મગજ સુધી પહોંચે છે. ઓકે, તો દુખાવો તીવ્ર કેમ છે એ તો સમજાઈ ગયો, પણ આ દુખાવાનું સાચું કારણ શું છે? ચાલો હવે એના મૂળ સુધી પહોંચીએ અને જાણીએ કે આ પીડા ખરેખર આવી ક્યાંથી રહી છે. કાનનો દુખાવો છે ને એ મુખ્યત્વે બે પ્રકારનો હોય છે. પહેલો છે પ્રાથમિક, જેમાં સમસ્યા કાનની અંદર જ હોય છે, અને બીજો છે ગૌણ, જેમાં પ્રોબ્લેમ શરીરના કોઈ બીજા ભાગમાં હોય પણ એનો દુખાવો કાનમાં અનુભવાય છે. તો પ્રાથમિક કારણોની વાત કરીએ તો એમાં સૌથી સામાન્ય છે સ્વિમર્સ ઇયર, જે ખાસ કરીને સ્વિમિંગ પછી કાનમાં પાણી રહી જવાને કારણે થાય છે. બાળકોમાં તો ઘણીવાર કાનના પડદા પાછળ પ્રવાહી ભરાઈ જાય છે, જેનાથી ચેપ લાગી શકે છે. અને હા, કાનમાં બહુ વધારે મીણ જામી જાય અથવા તો ખૂબ મોટા અવાજે સંગીત સાંભળવાથી કાનના પડદાને નુકસાન થાય તો પણ દુખાવો થઈ શકે છે. હવે વાત કરીએ ગૌણ કારણોની, જ્યાં સમસ્યા કાનમાં નથી પણ દુખાવો ત્યાં જ થાય છે. જેમ કે જો દાંતમાં સડો હોય, ગળામાં કાકડાનો સોજો હોય કે પછી જડબાના સાંધામાં કોઈ તકલીફ હોય તો પણ એનો દુખાવો સીધો કાનમાં અનુભવાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે આ બધા અંગોની નસો એકબીજા સાથે જોડાયેલી હોય છે. કારણો તો આપણે સમજી લીધા, પણ હવે સવાલ એ છે કે આ દુખાવાને ઓળખવો કઈ રીતે? ચાલો જોઈએ કે એવા કયા સંકેતો છે જેના પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. મોટાભાગના લોકો તો પોતાની તકલીફ જણાવી શકે છે. જેમ કે ક્યારેક એકદમ તીક્ષ્ણ, જાણે સોય ભોંકાતી હોય એવો દુખાવો થાય, તો ક્યારેક કાન ભરાઈ ગયો હોય એવું ભારેપણું લાગે, ક્યારેક કાનમાંથી પ્રવાહી નીકળવા લાગે છે અથવા તો સતત ખંજવાળ આવ્યા કરે છે. આ બધા સંકેતો છે કે કંઈક ગડબડ છે. પણ નાના બાળકોનું શું? એ તો બોલીને કહી નથી શકતા કે એમને શું થઈ રહ્યું છે. તો એમનામાં કાનના દુખાવાને કેવી રીતે ઓળખી શકાય? જો નાના બાળકો ભરે બોલી ન શકે, પણ એમના વર્તન પરથી આપણે ઘણું બધું જાણી શકીએ છીએ. જો બાળક વારંવાર કાન ખેંચતું હોય, રાત્રે અચાનક રડવા લાગે અથવા ખૂબ ચીડિયું થઈ ગયું હોય તો સમજી લેવું કે કદાચ એને કાનમાં દુખાવો છે. એ ખાવાનું પણ ઓછું કરી દે છે કારણ કે ચાવવાથી દુખાવો વધે છે. અને હા, સાથે તાવ પણ આવી શકે છે. ઓકે, તો લક્ષણો ઓળખાઈ ગયા. હવે સૌથી અગત્યનો સવાલ, તો કરવું શું? ચાલો હવે રાહત માટેના ઉપાયો વિશે વાત કરીએ. સામાન્ય રીતે ડૉક્ટર કારણ જાણીને સારવાર નક્કી કરે છે. સામાન્ય દુખાવા માટે પેરાસિટામોલ જેવી દવાઓ આપવામાં આવે છે. જો કોઈ ચેપ લાગ્યો હોય તો કાનમાં નાખવાના ટીપા અથવા તો એન્ટિબાયોટિક દવાઓ લેવી પડી શકે છે. અને જો શરદીને કારણે કાન બંધ થઈ ગયો હોય તો નેઝલ સ્પ્રે પણ ઘણી રાહત આપે છે. હા, કેટલાક ઘરેલું ઉપાય પણ રાહત આપી શકે છે, જેમ કે કાન પર હળવો ગરમ શેક કરવો. પણ એક વાત બરાબર યાદ રાખજો, કાનમાં ક્યારે પણ ઇયરબડ્સ, પિન કે બીજી કોઈ પણ તીક્ષ્ણ વસ્તુ નાખવાની ભૂલ ન કરતા. એ કાનના પડદાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. અને જો કાનમાંથી કોઈ પ્રવાહી નીકળતું હોય તો ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ પ્રયોગ ન કરવો. હવે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ ખૂબ જ ગંભીર છે. અમુક એવા ચેતવણીના સંકેતો છે જેને ભૂલથી પણ નજરઅંદાજ ન કરવા જોઈએ. પહેલો અને સૌથી ગંભીર સંકેત, જો કાનમાંથી પરુ અથવા લોહી જેવું કોઈ પ્રવાહી નીકળે તો એ કોઈ ગંભીર ચેપની નિશાની હોઈ શકે છે. બીજો સંકેત, જો અચાનક સાંભળવાની શક્તિ ઘટી જાય અથવા તો સંતુલન ગુમાવીને ચક્કર આવવા લાગે તો તરત જ સાવધાન થઈ જવાની જરૂર છે. સામાન્ય રીતે તાવ ચેપનો સંકેત હોય છે, પણ જો તાવ 101 ડિગ્રી ફેરનહાઇટથી વધારે હોય અને સાથે કાનમાં દુખાવો પણ હોય તો એ ગંભીર ચેપ હોઈ શકે છે અને એને તાત્કાલિક સારવારની જરૂર છે. અને છેલ્લો લાલ સંકેત, જો કાનની પાછળનો ભાગ સૂજી જાય અથવા લાલ થઈ જાય તો એ અંદર ફેલાઈ રહેલા ચેપનો સંકેત હોઈ શકે છે. જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો જરા પણ રાહ જોશો નહીં. ઘરેલું ઉપચારો પર સમય બગાડવાને બદલે તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ, કારણ કે તમારી સાંભળવાની શક્તિ જોખમમાં હોઈ શકે છે. તો સારવારની વાત થઈ, ગંભીર સંકેતોની પણ વાત થઈ,
પણ સૌથી સારું તો એ જ છે કે દુખાવો થાય જ નહીં, ખરું ને? ચાલો હવે તેનાથી બચવાના ઉપાયો પર એક નજર કરીએ. દુખાવાથી બચવા માટે કેટલીક નાની પણ બહુ મહત્વની આદતો અપનાવવી જોઈએ. કાન સાફ કરવા માટે ક્યારેય કોટન બડ્સનો ઉપયોગ ન કરો. એ મેલને અંદર ધકેલી શકે છે. સ્વિમિંગ કે સ્નાન પછી કાનને ટુવાલના ખૂણાથી હળવેથી સૂકા કરો. અને જો તમે ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હોવ તો ચ્યુઇંગ ગમ ચાવવાથી કાન પરનું દબાણ ઓછું થાય છે. અને હા, આ એક ખૂબ જ મહત્વની વાત છે જે દરેક માતાપિતાએ જાણવી જ જોઈએ. જ્યારે બાળકને સપાટ સૂડાવીને દૂધ પીવડાવવામાં આવે છે ત્યારે દૂધ ગળામાંથી કાન તરફ જતી નળીમાં જઈ શકે છે, જેનાથી ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. એટલે બાળકને હંમેશા થોડું ઊંચું રાખીને જ દૂધ પીવડાવો. તો છેલ્લે બસ એક સવાલ: શું કાનની કોઈ નાની અમથી સમસ્યાને પણ નજરઅંદાજ કરવી જોઈએ? યાદ રાખજો, જે આજે નાનો દુખાવો છે તે કાલે સાંભળવાની શક્તિ કાયમ માટે ગુમાવવાનું કારણ બની શકે છે. આપણા કાન અમૂલ્ય છે, એમની સંભાળ રાખો અને કોઈપણ લક્ષણને અવગણશો નહીં.